નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું। રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં કેનવાસ સ્પા નામના સ્પાની આડમાં 3 મહિનાથી ધમધમતું કૂટણખાનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે ઝડપી પાડ્યું છે। પોલીસે 3 સંચાલકો, રિસેપ્શનિસ્ટ, હાઉસકીપર અને 1 ગ્રાહક સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે હરિયાણા, દિલ્હી અને પંજાબની યુવતીઓને રાખીને બોડી મસાજના નામે વ્યાપાર ચલાવવામાં આવતો હતો। પોલીસે સ્પા સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 30માં મેગા ડિમોલિશન। ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટનગર યોજના વિભાગની ટીમે સેક્ટર 30 સર્કલ પાસેથી સરકારી જમીન પર વર્ષોથી ઊભા થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। જેસીબી સાથે પહોંચેલી ટીમે વિસ્તારને પોલીસ કોર્ડન કર્યા બાદ 7થી વધુ પાકા મકાનો તથા 2 ધાર્મિક સ્થળોના દબાણો તોડી પાડ્યા હતા। ડીવાયએસપી ડીટી ગોહિલે જણાવ્યું છે કે દિવસ પર અન્ય સ્થળોએ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્ટ એટેકનું 50,000નું ઇન્જેક્શન હવે ફ્રીમાં મળશે। યુપીમાં હાર્ટ એટેકના વધતા કેસોને ધ્યાનમાં રાખીને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે। હૃદયના દર્દીઓને બચાવવા માટે સરકાર તમામ મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને મુખ્ય સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ટેનેક્સ્ટ પ્લસ અને સ્ટેપ્ટોકાઇનેઝ નામના ઇન્જેક્શન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી રહી છે। બજારમાં 40થી 50,000માં મળતા આ ઇન્જેક્શન હવે દર્દીઓને વિનામૂલ્યે મળવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું અને ઠંડી ફૂંકા કાઢશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર હવે હલચલ વધશે, જે સુપર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે। 19 નવેમ્બર પછી અરબી સમુદ્રમાં પણ લો પ્રેશરની શક્યતા રહે છે। ગુજરાતમાં વાદળો વધતા તાપમાનમાં વધારો થઈ શકે છે। નવેમ્બરના અંત તથા ડિસેમ્બરની શરૂઆતમાં ફરીથી માવઠું થવાની સંભાવના છે। ખેડૂતો અને માછીમારો સાવધાન રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયો માટે વિઝા મુક્ત સેવા સ્થગિત। ઈરાને ભારતીયો માટે વિઝા મુક્ત સેવા સ્થગિત કરવાની જાહેરાત કરી છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના ઇસ્લામિક રિપબ્લિકના સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકો માટે એક માર્ગી પ્રવાસી વિઝા રદ કરવાના નિયમોને અમલ 22 નવેમ્બર 2025 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે। ત્યાં સુધી ઈરાની પ્રદેશમાં પ્રવેશવા અથવા તો પરિવહન કરવા માટે વિઝા પણ જરૂરી રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો 500% ટેરિફ લાદવાના પ્રસ્તાવને સમર્થન। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ રશિયા સાથે વેપાર કરતા દેશો પર 500% ટેરિફ લાદવાના સેનેટ પ્રસ્તાવને સમર્થન આપશે। તેમણે કહ્યું છે કે રિપબ્લિકન પક્ષ એવા કાયદા વિકસાવી રહ્યો છે જે રશિયા સાથેના વેપાર ઉપર કડક પ્રતિબંધો લાવશે। આ પ્રસ્તાવિત બિલ ટ્રમ્પને રશિયન તેલ અથવા તો ગેસ ખરીદતા દેશો પાસેથી આયાત પર 500%ની ટેરિફ લાદવાની સત્તા આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે નકલી ધારાસભ્ય પકડાયા। આગ્રામાં નકલી ધારાસભ્ય બનીને હોટલમાં છેતરપિંડી કરનાર વિનોદ કુમાર અને મનોજ કુમાર નામના 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓ પોતે ધારાસભ્ય હોવાનો રોપ જમાવીને લગભગ 18 દિવસ સુધી હોટલમાં રોકાયા હતા અને રૂમનું ભાડું ન ચૂકવ્યું। તેમણે સાંસદ લખેલી એસયુવીમાં ફરતા અને દાદાગીરી કરતા હતા। હોટેલ માલિકની ફરિયાદના આધારે પોલીસે બંનેને પકડીને તેમની કાર જપ્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું એલપીજી સિલિન્ડર સસ્તા થશે? રાધર ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ ડીલ થઈ છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે આ કરાર 1 વર્ષ માટે અમલમાં રહેશે। આ કરાર હેઠળ ભારતીય કંપનીઓ 2026માં અમેરિકાથી 2.2 મિલિયન ટન ગેસ આયાત કરશે। આ ભારતની કુલ વાર્ષિક આયાતના 10% જેટલો છે। આ જનતાને સસ્તું રાંધણ ગેસ પૂરો પાડવા તરફ એક પગલું છે। અમે ઉજ્જવલા યોજના હેઠળ 500થી લઈને 550 રૂપિયામાં એલપીજી સિલિન્ડર પૂરા પાડી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ સહાય માટે વેરો ફરજિયાત। કૃષિ સહાય પેકેજ મેળવવા માટે ખેડૂતોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે।
જેમાં અમરેલી જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં સરપંચ દ્વારા ખેડૂતો પાસે વેરો વસૂલાતો હોવાનો આક્ષેપ છે, જેમાં કહેવાયું છે કે ખેડૂતોને સહાય પેકેજનો લાભ મેળવવા માટે ફરજિયાત વેરો ભરવો પડશે. જો કે સમગ્ર મામલે ટીડીઓએ ખુલાસો કર્યો છે કે સરકારને આવો કોઈ જ હુકમ આપવામાં આવ્યો નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે 12-22ની ફોર્મ્યુલા નહીં પરંતુ 50-50 ફોર્મ્યુલા કામ કરશે. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 74 અને જેડીયુએ 43 બેઠકો જીતી છે. તેના આધારે બીજેપી પાસે 22 મંત્રીઓ અને જેડીયુના 12 પણ આ વખતે બીજેપીના 89 અને જેડીયુએ 85 બેઠકો જીતી છે. તેમણે 12-22 ફોર્મ્યુલા કામ કરશે નહીં. જેમ એનડીએ ભાજપ અને જેડીયુને સમાન બેઠકોમાં ચૂંટણી લડાવવા માટે સંમત થયા છે, તેમ કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી પદોની વહેંચણી માટે 50-50 ફોર્મ્યુલા લાગુ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર ઉપર પ્રહારો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેરોજગારીને લઈને સરકાર પર આકરા પ્રહારો વ્યક્ત કર્યા છે. અમિત ચાવડાએ લખ્યું છે કે લાખો પદો ખાલી હોવા છતાં સમયસર ભરતી કરવામાં આવતી નથી અને યુવાનોને ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ જેવા દૂષણોનો ભોગ બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ બધા મુદ્દાઓને લઈને કોંગ્રેસ જન આક્રોશ રેલી કાઢી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવાના સપનામાં બધુંય ગયું. પંજાબના ફિરોઝપુરના વતની સંદીપ અમેરિકામાં જઈને સારું ભવિષ્ય બનાવવા માંગતો હતો. તેના પરિવારે એજન્ટને 40 લાખ રૂપિયા આપવા માટે 3 એકર જમીન વેચી અને બાકીની જમીન પૂરથી ધોવાઈ ગઈ. હવે અમેરિકા જવાનું સપનું તૂટતા સંદીપ ₹500ની દૈનિક મજૂરી પર લગ્નમાં વાસણ ધોઈને ગુજરાન ચલાવી રહ્યો છે. પરિવારની આર્થિક સ્થિતિ અને નિષ્ફળતાથી માતા પિતા ખૂબ જ દુઃખી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવો વ્યવસાય શરૂ કરો, સરકાર આપે છે ₹50 લાખની સહાય. કેન્દ્ર સરકારની PMEGP યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને 50 લાખ સુધીની લોન પૂરી પાડવામાં આવે છે. આ યોજના ઉત્પાદન અને સેવા ક્ષેત્રના નવા વ્યવસાય શરૂ કરવા માટે છે. લોન પર 35% સબસિડી મળે છે અને ચૂકવણી માટે 7 વર્ષનો સમયગાળો છે. 8મું ધોરણ પાસ કરેલ અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ www.kviconline.gov.in ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.